Welcome to you, my dear students. Good morning, સુપ્રભાતમ, નમસ્તે. ગત વાર્તાલાપમાં આપણે વિશ્વવિખ્યાત મહાકવિ કાલિદાસના જીવન અને સમય અંગે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી હતી અને હવે આજે આ વ્યાખ્યાનમાં આપણે મહાકવિ કાલિદાસની કૃતિઓ વિશે વિશેષ ચર્ચા કરીશું. જર્મન સ્કોલર લેસન કહે છે, કાલિદાસ is the brightest star in the firmament of Indian poetry. મહાકવિ કાલિદાસ ભારતીય કવિતાના આકાશના સૌથી વધુ તેજસ્વી નક્ષત્ર છે. મહાકવિ કાલિદાસે સંસ્કૃત સાહિત્યને પોતાની કૃતિઓથી ચિરંજીવ અર્પણ કર્યું છે. મહાકવિ કાલિદાસે 3 સ્વરૂપોમાં પોતાની કલમ ચલાવી છે. આ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો કે કાલિદાસે 3 સ્વરૂપોમાં પોતાની કલમ ચલાવી છે. આ 3 સ્વરૂપો કયા છે જેની હવે હું તમને વાત કરીશ. એમાંથી પહેલું છે જે સ્વરૂપ, એમાં કાલિદાસે 3 નાટકો લખ્યા છે. પ્રથમ માલવિકાગ્નિમિત્ર, બીજું વિક્રમોર્વશિયમ, ત્રીજું અભિજ્ઞાન શાકુંતલમ. મહાકવિ કાલિદાસનું બીજું સ્વરૂપ છે જેમાં કાલિદાસે 2 મહાકાવ્યો લખ્યા છે. એમાંથી પ્રથમ છે કુમાર સંભવ, જેનો 5મો સર્ગ તમારે અભ્યાસક્રમમાં છે. બીજું મહાકાવ્ય છે રઘુવંશ. આ ઉપરાંત કાલિદાસનું જે લેખનનું એટલે કે કલમનું જે ત્રીજું સ્વરૂપ છે તે આ છે કે મેઘદૂત નામનું ખંડકાવ્ય અથવા તો જેને ઉર્મી કાવ્ય પણ કહી શકાય તે લખ્યું. વધુમાં ઋતુ સંહારનું કાલિદાસનું કર્તૃત્વ શંકાથી પર નથી, પણ આપણે અહીં એનો પણ સમાવેશ કર્યો છે. બની શકે કે ઋતુ સંહાર એ મહાકવિ કાલિદાસની સર્વપ્રથમ કૃતિ હોય અને એટલે એમાં કચાશ રહેલી જણાય. વિદ્વાનોએ ચર્ચા વિચારણા બાદ ગુણવત્તાના ધોરણોને આધારે તેની કૃતિઓનો રચનાક્રમ આ પ્રમાણે ગોઠવ્યો છે, જેમાં પ્રથમ સ્થાને ઋતુ સંહાર, દ્વિતીય સ્થાને માલવિકાગ્નિમિત્રમ, ત્રીજા સ્થાને કુમાર સંભવ, ચોથા સ્થાને વિક્રમોર્વશીય, 5મા સ્થાને મેઘદૂત, 6ઠ્ઠા સ્થાને રઘુવંશ અને 7મા સ્થાને અભિજ્ઞાન શાકુંતલમ. આપણે પ્રથમ ઋતુ સંહાર વિશે ચર્ચા કરીશું. ગ્રીષ્મથી આરંભ કરીને એક પછી એક 6 ઋતુઓનું વર્ણન આ કૃતિમાં પ્રાપ્ત થાય છે. અહીં એક બાજુ પ્રકૃતિનું યુવાન હૃદયના કવિએ કરેલું નિરીક્ષણ અને બીજી બાજુ પ્રકૃતિની યુવાન હૃદય પરની અસરનું વર્ણન પરસ્પર આભૂષણ રૂપ બન્યા છે. આ કૃતિનો પ્રથમ શ્લોક કવિવર કાલિદાસની ભાવિ પ્રતિભાની છાનીમાની ચાડી ખાતો હોય તેમ જણાય છે. એ એવું સૂચવે છે કે કાલિદાસની પ્રતિભા પ્રચંડ સૂર્યની છે. તેના તેજના જગારાઓથી આંખો પણ અંજાઈ જાય અને તેમાં ક્યારેક ક્ષય સંભવી શકે નહીં, પણ સાથે સાથે તે સ્પૃહણીય ચંદ્રમા જેવી પણ ખરી. તેની કવિતા કોને ન ગમે? સૂર્યની પ્રચંડતા અને ચંદ્રની સ્પૃહણીયતા કાલિદાસની કવિતામાં જ છે એમ કબૂલવું જ રહ્યું. વળી તેના વારી, રસ, સંચય પણ સદાવગાહ ક્ષમ જ છે ને. કેટલાક ક્ષમઃ ને સ્થાને ક્ષતઃ એવું પાઠાંતર
નોંધે છે. તો કહેવાય છે કે તેના અરિ અર્થાત દુશ્મનનો સમૂહ સદાય નાશ પામ્યો છે અને કાલિદાસ અભ્યુપશાંત મંથમાં માને છે. તે વાત દુષ્યંત શકુંતલા અને શિવ અને પાર્વતીના ચરિત્રથી સિદ્ધ થાય છે. આ કૃતિના કેટલાક શ્લોકોની અસર વત્સભટ્ટીના મંદસોરના શિલાલેખમાં મળી આવે છે. આપણે હવે બીજી કૃતિ જે જોવાના છે તે માલવિકા અગ્નિમિત્ર છે. માલવિકા અગ્નિમિત્ર નિર્વિવાદ રીતે આ કાલિદાસનું પ્રથમ નાટક છે. કાલિદાસે આ નાટકની પ્રસ્તાવનામાં ભાસ, કવિપુત્ર અને સૌમિલ જેવા નાટ્યકારોનો ઉલ્લેખ કરી નવી નાટ્યકૃતિની રજૂઆતનું કારણ જણાવ્યું છે. માલવિકા અગ્નિમિત્ર 5 અંકનું દરબારી જીવનનું શૃંગારિક નાટક છે. નાયિકા માલવિકા વિદર્ભની રાજકુમારી છે. તેના ભાઈ માધવસેનને તેના પિતરાઈ યજ્ઞસેને કેદમાં કર્યો છે. માલવિકા અગ્નિમિત્રને જ પરણાવવાની હતી. તેની રાજધાની વિદિશા જતા માર્ગમાં લૂંટારાનો હુમલો થાય છે. ત્યાંથી છટકી તે રાણી ધારિણીને આશરે પહોંચે છે. રાણી તેને નૃત્ય કલાની તાલીમ અપાવે છે. ચિત્રમાં આલેખાયેલી માલવિકા પ્રત્યે અગ્નિમિત્ર આકર્ષાય છે. તેને મેળવી આપવા વિદૂષક ગૌતમ નૃત્ય આચાર્યોમાં કલહ પેદા કરે છે. શ્રેષ્ઠતા સિદ્ધ કરવા મત્તા નૃત્ય આચાર્યોને તથા રાણીને પરિવ્રાજિકા કૌશિકી અને વિદૂષક મૂર્ખ બનાવી અગ્નિમિત્રને આછા વસ્ત્રો સાથે માલવિકાનું નૃત્ય બતાવે છે. ત્રીજા અંકના પ્રમદવનના દ્રશ્યમાં અશોક દોહદ માટે આવેલી માલવિકાને રાજા અને વિદૂષક સંતાઈને જુએ છે. બકુલાવલિકા અગ્નિમિત્રની મદનદૂતીની ભૂમિકા યોગ્ય રીતે બજાવે છે. રાજા પ્રત્યેના પોતાના સ્નેહભાવની માલવિકા બકુલાવલિકા આગળ કબૂલાત કરે છે. અગ્નિમિત્ર આ તકનો લાભ લે છે, પરંતુ તેની બીજી રાણી ઈરાવતી ત્યાં આવી પહોંચે છે. પરિણામે અગ્નિમિત્રને અપમાનિત થવું પડે છે અને માલવિકાને અજ્ઞાત કેદમાં પડવું પડે છે. વિદૂષક પરિવ્રાજિકાની મદદથી સર્પદંશનું કૃતક દ્રશ્ય ઊભું કરે છે. નાગમુદ્રાવાળી વીંટી દ્વારા રાજા કારાવાસમાં માલવિકાનો સમાગમ કરવા જાય છે. બાર ચોકી કરતો વિદૂષક ઈરાવતીની પકડમાં આવી જાય છે. પરિણામે રંગમાં ભંગ પડે છે. સદભાગ્યે પિંગલવાનર કુમારી વસુલક્ષ્મીને ભયભીત કરી રહ્યો છે એ સમાચાર રાજાને ઉગારે છે. અંતિમ અંકમાં માલવિકાની ઓળખ અને રાણી દ્વારા તેના અગ્નિમિત્ર સાથેના લગ્નની વાત સાથે નાટક સુખાંતે પૂર્ણ થાય છે. ત્રીજું આપણે કુમાર સંભવ વિશે વાત કરીએ તો ભગવાન શિવ અને માતા
પાર્વતીની કથા લઈને આવતું આ કાવ્ય અપૂર્ણ રહ્યું હોય તેમ લાગે છે. તારકાસુરના ત્રાસથી ત્રાસેલા દેવોએ બ્રહ્માને સેનાપતિ માટે વિનંતી કરી અને બ્રહ્માએ હિમાલયની પુત્રી પાર્વતી તરફ શિવ આકર્ષાય તેવું પ્રયત્ન કરવા સૂચવ્યું. કારણ કે શિવના વીર્યથી ઉત્પન્ન થયેલ સેનાપતિ જ તેઓનું રક્ષણ કરી શકે અને હિમાલયની પુત્રી પાર્વતી શિવના વીર્યને સહન કરી શકવા માટે સમર્થ સ્ત્રી છે. દેવોએ મદનની મદદથી મિલન યોજવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વ્યર્થ. તે શિવના કોપથી બળીને ભસ્મ થઈ ગયો. ત્યારબાદ પાર્વતીએ તપ કર્યું. શિવ બ્રહ્મચારી વેશે આવી પાર્વતીની પરીક્ષા કરી અને અંતે તપથી ખરીદાયેલો દાસ તરીકે પોતાને જાહેર કરે છે. પાર્વતીની સૂચના મુજબ શિવે સપ્તર્ષિઓને મોકલી હિમાલય પાસે પુત્રીનું માંગું કર્યું. ત્યાર પછી શિવ પાર્વતીનું ધામધૂમથી લગ્ન થયું. તેઓએ અનેક વર્ષ સુધી વિહાર કર્યો. અહીં 8મા સર્ગમાં અચાનક કાવ્યનો અંત આવે છે. પછી કાવ્ય 17 સર્ગનું મળી આવે છે, પણ તે ક્ષેપક લાગે છે. કેટલાક વિદ્વાનો આ કૃતિ 7 સર્ગની માને છે. શૃંગારી વર્ણનવાળો અને અનેક રીતે નબળો એવો 8મો સર્ગ કાલિદાસનો ન હોઈ શકે તેવું તેઓનું માનવું છે. વિશેષથી પરિચય તો આપણે અભ્યાસ કરીશું ત્યારે જોઈશું. હવે આપણે જોઈએ વિક્રમોર્વશીય. ઋગ્વેદ, શતપથ બ્રાહ્મણ વગેરે ખંડોમાં રૂપે પ્રાપ્ત થતી પુરુરવા અને ઉર્વશીની કથા આ કૃતિમાં કાલિદાસે વિષય તરીકે પસંદ કરી છે. પરાક્રમી પૃથ્વીપતિ પુરુરવા સ્વર્ગની સર્વાંગ સુંદર રમણી ઉર્વશીને કેશી દૈત્યના હાથમાંથી બચાવે છે. પરિણામે ઉર્વશી તેના પ્રેમમાં પડે છે. વચમાં વિદૂષકની મૂર્ખાઈથી રાજાની રાણી ઔશીનરીના હાથમાં રાજા ઉર્વશીના ભુજપત્ર પરના મદનલેખ એટલે આજની ભાષામાં કહીએ તો લવ લેટર સાથે પકડાઈ જાય છે. પછીથી રાણી પોતે જ પ્રિયાનું પ્રસાદન વ્રતના બહાને રાજાના પ્રણય માર્ગમાંથી ખસી જાય છે. લગ્ન પછી પુરુરવા અને ઉર્વશી ગંધમાદન પર્વત પર વિહાર કરવા માટે જાય છે. ત્યાં પુરુરવા ઉદયવતી નામની વિદ્યાધર કન્યા સામે એકી ટશે જુએ છે અને ઉર્વશી રિસાઈને સ્ત્રીઓ માટે નિષિદ્ધ એવા કુમારવનમાં જતી રહે છે. આથી તે વેલી બની જાય છે. રાજા ઉર્વશીની શોધમાં વન ભટકે છે અને ઉન્માદમાં આવીને પશુ પંખીને ઉર્વશીની ભાળ આપવા વિનંતી કરે છે. સંગમનીય મણિની પ્રાપ્તિ થતાં રાજા અને ઉર્વશીનું પુનઃ મિલન થાય છે અને પાછા રાજ્યમાં ફરે છે. ત્યાં કેટલાક સમય બાદ રાજાના પુત્ર કુમાર આયુનું પણ મિલન થાય છે. અહીં ઉર્વશીના વિરહનો પ્રસંગ ઊભો થાય છે, પણ નારદે લાવેલા સંદેશથી તેઓનું મિલન કાયમી બને છે. પ્રણયના આદર્શો અને
કવિતાના શિખરો સર કરતી આ કૃતિ સાહિત્યમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરે છે. અલબત્ત તેની મહત્તા અભિજ્ઞાન શાકુંતલ જેવી નથી, છતાં તેનો સંગીત પ્રધાન ચોથો અંક સંસ્કૃત સાહિત્યમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. હવે આપણે મેઘદૂત અંગે જોઈએ તો વિશ્વનાથ જેને ખંડકાવ્ય કહે છે અને આધુનિક પરિભાષામાં જેને ઉર્મી કાવ્ય કહેવાય છે, તેનો સંસ્કૃત સાહિત્યનો સર્વોત્કૃષ્ટ નમૂનો એટલે મેઘદૂત. પોતાની ફરજમાંથી ચ્યુત થતાં અલકાના નિવાસી યક્ષને સ્વામીનો શાપ લાગ્યો અને તેને પોતાની પ્રિયાથી 1 વર્ષ માટે વિખૂટા પડવું પડ્યું હતું. તે રામગીરીના આશ્રમોમાં રહેવા લાગ્યો. અષાઢ મહિનાના વાદળો ઘેરાતા પ્રિયાના જીવનના આલંબન માટે તેણે મેઘ સાથે સંદેશો મોકલવાનો નિર્ણય કર્યો. તે કામી હોવાથી જડ કે ચેતનનો ભેદ પામી શક્યો નહીં. આ કાવ્યમાં પૂર્વ મેઘમાં રામગીરીથી અલકા સુધીનો મેઘમાર્ગ વર્ણવ્યો છે. ઉત્તર મેઘમાં અલકા વર્ણન, યક્ષગૃહ વર્ણન, યક્ષપત્નીની વિરહ દશા અને યક્ષ સંદેશ છે. ઉત્તર જેમાં ફક્ત 120 શ્લોક જેટલા આ કાવ્યમાં લેખકે અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. સ્થિરદેવ જેવા સંસ્કૃત ટીકાકારો તો આ કૃતિને મહાકાવ્યના લક્ષણોથી યુક્ત ગણાવે છે. અલબત્ત તે મહાકાવ્ય નથી, પણ મહાકાવ્યનું લઘુ સ્વરૂપ છે એમ કહી શકાય. ગુણવત્તાની દ્રષ્ટિએ તો કેટલાય મહાકાવ્યો મેઘદૂત આગળ નિસ્તેજ અને નિષ્પ્રાણ લાગે છે. કાલિદાસે બીજું કાંઈ જ નહીં પણ મેઘદૂતનું જ સર્જન કર્યું હોત તો પણ ભારતમાં તેનું સ્થાન કવિવરોની ગણનામાં અગ્રસ્થાને સ્થાત એવા અભૂતપૂર્વ ગુણો આ કૃતિમાં છે. રામગીરીથી હિમાલય સુધીના પ્રાચીન ભારત વર્ષના વિસ્તૃત પ્રદેશ ઉપર મંદાક્રાંતા છંદમાં એક જીવન સ્રોત વહી ગયો છે એમ રવિન્દ્રનાથ ઠાકુર માને છે. આ કાવ્યના અનેક અનુકરણો પાછળથી થયા છે અને છતાંય મેઘદૂત કાવ્યોમાં મેઘદૂત અદ્વિતીય રહ્યું છે. ત્યાર પછી આપણે છઠ્ઠી કૃતિ છે રઘુવંશ. રઘુવંશ સંસ્કૃત સાહિત્યનું શ્રેષ્ઠ મહાકાવ્ય છે. કહેવાયું છે કે ક ઇહ રઘુકારે ન રમતે. અહીં રામાયણના આધારે સૂર્યવંશના દિલીપ રાજાથી શરૂ કરી અગ્નિવર્ણ સુધીના રાજાઓના ચરિત્રનું વર્ણન આપ્યું છે. નાયકો અનેક હોવા છતાં કથાનકની એકસૂત્રતા સુંદર રીતે જળવાઈ રહે છે. રસક્ષતિને બદલે સર્વત્ર રસસ્થાનો પ્રાપ્ત થાય છે. રાજાઓના ભવ્ય આદર્શને ભારતીય દૃષ્ટિકોણથી કાલિદાસે કાવ્યમય રીતે અહીં રજૂ કર્યો છે. કાવ્યના આરંભમાં લેખક પોતાને અલ્પ વિષયા મતિહી તરીકે ઓળખાવે છે, પણ આ મહાકાવ્ય વાંચતા જણાય છે કે લેખક અનલ્પ વિષયા મતિહી છે. તો આ થઈ રઘુવંશ વિશેની સંક્ષિપ્ત માહિતી.
અને હવે સાતમી કૃતિ આપણે જોઈએ અભિજ્ઞાન શાકુંતલ. કવિવર કાલિદાસની સર્વશ્રેષ્ઠ નાટ્ય કૃતિ તે અભિજ્ઞાન શાકુંતલ. સાહિત્યમાં નાટક રમ્ય મનાય છે અને નાટ્ય સાહિત્યમાં શાકુંતલ એવું સ્વીકારાયું કે આનો અનુવાદ વાંચીને યુરોપનો મહાકવિ ગટે પુસ્તક માથે મૂકી નાચ્યો હતો. દુષ્યંત અને શકુંતલાની પ્રણય કથા અહીં વર્ણવી છે. શિકારે ગયેલો દુષ્યંત કર્ણવદુહિતા શકુંતલાને જુએ છે અને તેના તરફ આકર્ષાય છે. બંને જણા ક્ષત્રિય હોવાથી ગાંધર્વ વિવાહથી જોડાય છે. શકુંતલા ગર્ભવતી થાય છે. એકવાર એ દુષ્યંતનો જ વિચાર કરતી બેઠી હોય છે ત્યારે અતિથિ તરીકે આવેલા દુર્વાસાનો તે સત્કાર કરી શકતી નથી. આથી તેને શાપ મળે છે અને દુષ્યંત તેનો સ્વીકાર કરતો નથી. તેની માતા મેનકા તેને લઈ જાય છે. માછીમાર પાસેથી વીંટી મળતા દુષ્યંતને શકુંતલાની યાદ આવે છે અને તે વિરહમાં વિલાપ કરે છે. અંતે બંનેનું મહર્ષિ મારીચના આશ્રમમાં મિલન થાય છે. ગટેએ આ કૃતિમાં તરુણ વયના ફૂલનું અને પરિણત વયના ફળનું, મર્ત્ય તેમજ સ્વર્ગનું એક સાથે દર્શન જોયું છે અને રવિન્દ્રનાથ ઠાકુરે શાકુંતલમાં આરંભનું તરુણ સૌંદર્ય, મંગલમય પરિણીતિમાં સફળતા પામી, મર્ત્યને સ્વર્ગની સાથે સંમિલિત કરી દે છે એમ કહ્યું છે. તો આપણે આ સાતેય કૃતિઓનો પરિચય સંક્ષિપ્તમાં મેળવ્યો. આ રીતે મહાકવિ કાલિદાસે ભારતીય સંસ્કૃતિના વારસાને પચાવ્યો હતો, પોતાનો બનાવ્યો હતો, સમૃદ્ધ કર્યો હતો અને પહેલાં કરતાં પણ વધુ વ્યાપક રીતે રજૂ કર્યો હતો. આમ આ રીતે આ કૃતિઓમાં કાલિદાસે માનવ જીવનને ભરપૂર અને અપૂર્વ આનંદ પહોંચાડ્યો છે અને આ 21મી સદીમાં કાલિદાસનું આનંદ પહોંચાડવાનું કાર્ય ચાલી રહ્યું છે. અને હવે પછીના વ્યાખ્યાનમાં આપણે મહાકાવ્યના લક્ષણોની ચર્ચા કરીશું. આપ સૌને શુભેચ્છાઓ. સ્ટે સેફ, સ્ટે હોમ એન્ડ ટેક કેર.